કાઢી મેલા છીએ. ચલો જઈએ હવે. જય માતાજી મિત્રો. તો આપણે હવે ગાઈસ જો વ્લોગ બનાવતા હતા ત્યાંથી તો ગાઈસ અમને કાઢી મેલા છે. તો ગાઈસ અમે ગાઈસ હાઈડ એન્ડ સીક નો બ્લોગ બનાવતા હતા અને ત્યાંથી અમને જે કપડા ધોવાના ધોકો આવે એનાથી અમને કાઢી મેલ્યા છીએ. તો ચલો હવે મારા ઘરે જઈએ. અને એટલે વ્લોગિંગ ચાલુ થઈ ગયા. એ તો મને પણ હે તો ના પડીએ. કેવું ગાઈસ અમને બધા તાના મારે છે. ताना मारती हमको इतना सारा ताना मारा कि हम तानाजी महाराज की सेवा होगी. हमको लोग इतने ताने मारते हैं तो कि हम अब जय तानाजी महाराज की कहते हैं. તો ગાઈસ મિત્રો આ અમારા દેવુસણા ગામનું સ્વામિનારાયણ મંદિર છે. હા યસ, જે બતાવવાનું હોય એ તો બતાવતો નહીં. તો જો મને રસ્તામાં એક મોટો પથ્થર વચ્ચે આવ્યો, આપણે બે પડીશું. હેડો હવે ઉતરો. ગાઈસ આની સાઈડમાં ગાઈસ ખાવા નથી એટલે આપણે તો વજન નથી ખાઈ શકતી. લખી મળી છે મંકી મેન જે તરલે નામ પાડ્યું હતું. એડ મારા હા હું પેલા દિવસે કહેતો હતો ને કે તરલે તારી અમુક વાત કીધી છે ને તેવું તો તમારી વાત ખબર હો તાબા. એ તો કહેવા જેવી નહીં. આપણા બેની સિક્રેટ વાત કહેવાય. મારે નહીં હો, મારે નહીં, તારી તારે નહીં. તો પેલા ચા કાઢી. તો મિત્રો અહીંયા ગાઈસ આર્યનભાઈનું ઘર છે. ચલો ગાઈસ તમને એનું ઘર બતાવું. આટલાથી માંડીને તે ત્યાં સુધી અને પાછળની ભાગ આવ્યા છે. એક કાળ મુઠા ये तो એપ્રિલ. તો મિત્રો અમે આવી ગયા છીએ આર્યનભાઈના ઘરના ધાબા ઉપર. તો આજે આર્યનભાઈનું ઘર. તો અંદરની સાઈડ તમને અંદરની સાઈડ ગાઈસ અંદરની સાઈડમાં બતાવું. તો આ છે ગાઈસ લિવિંગ રૂમ એમનો. ગાઈસ તમે મને જ કોમેન્ટમાં પૂછજો કે લિવિંગ રૂમ એટલે શું થાય. તો યાર વિડીયોમાં તો એમનો સ્ટડી ટેબલ છે. આવડી મને જે બિલકુલ સ્ટડી ટેબલ જેવું લાગતું નથી. તો આ કંપનીનું છે એમના પપ્પાનું. અરે યાર ગ્લાસ ઉપર મૂકવાનું હોય એવું હો. ગાઈસ તમે આ મને થોડી નોલેજ આપો કે આવી રીતે આવી વસ્તુ હોય, કેમ કે એને થોડી પણ નોલેજ નથી. તો આ નોલેજ તો કામ કરવું. અમે દેશી ભાષામાં કહીએ તારો ભલું થાય ડાબડી મીઠી નોલેજ જી તેલ લેવા. ગાઈસ આજ મારે કઈ કાઢવું તો હવે બીજા વિડીયોમાં